ઝાલોદ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ રેખાબેન વસૈયા તેમજ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત તમામ કાઉન્સિલરોએ ચીફ ઓફિસર ટીબી ભાભોર સામે બાયો ચડાવી છે। આ સભ્યોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સંકલન જાળવતા નથી અને સહકાર આપતા નથી। એટલું જ નહીં, ગત તારીખ 21/3/2025ના રોજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં લેવામાં આવેલા ઝાલોદ નગરના વિકાસના કામો, દબાણ તેમજ લોક ઉપયોગી કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર દ્વારા આજ દિન સુધી સામાન્ય સભામાં ઠરાવનું અમલીકરણ ન કરી ઠરાવ બુકમાં પણ ઠરાવ લખ્યા નથી, જેના પગલે તેમની કામગીરી સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સવાલ ઉઠાવી રહ્યા છે। એટલું જ નહીં, સામાન્ય સભાને વીત્યાને 3 માસ થયા છે, બીજી સામાન્ય સભાને હવે અઠવાડિયું બાકી છે। તેવા સંજોગોમાં પ્રથમ સામાન્ય સભાના કામો જ અધૂરા રહેતા આ મામલે તમામ સભ્યોએ પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે। સાથે ઝાલોદ નગરના મુખ્ય રોડ પર આવેલા નંદવંદન કોમ્પ્લેક્સમાં માલિક દ્વારા નગર નિયોજક દાહોદના બિનખેતીના કામે મંજૂર કરેલા લેઆઉટ પ્લાનમાં બતાવેલા રોડની જગ્યામાં બાંધકામ કરતા આ ગેરકાયદેસર બાંધકામ મામલે ચીફ ઓફિસરને અવારનવાર જાણ કરી સીલ મારવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ ચીફ ઓફિસરે કોઈ કામગીરી ન કરતા આ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સામૂહિક રીતે દબાણ મુદ્દે સર્ક્યુલેટિંગ ઠરાવ કરી ગેરકાયદેસર મિલકતને સીલ મારવા માટે જણાવ્યું હોવા છતાંય કામગીરી ન કરતા પાલિકાના કાઉન્સિલર કેતનકુમાર મગનભાઈ પટેલ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ઉપરોક્ત મામલે દાહોદની સંબંધિત કચેરીઓ અને તેની સાથે જ વડોદરાની પ્રાદેશિક કમિશનર કચેરી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં જાણ કરતા હવે પાલિકામાં વહીવટને લઈ ચીફ ઓફિસર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે।